નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ધનતેરસ કે દિવાળી પર આ વસ્તુઓ કોઈને ન આપતા, નહીતર થઈ જશો બરબાદ। મિત્રો, ધનતેરસથી લઈને દિવાળી સુધીનો સમય ખૂબ જ શુભ અને પાવન માનવામાં આવે છે। આ દિવસોમાં ઘરમાં સમૃદ્ધિ, સુખ અને માતા લક્ષ્મીજીના આગમન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે, પરંતુ તે સાથે જ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આ દિવસોમાં કોઈને આપવી ન જોઈએ, કારણ કે અજાણતા આ વસ્તુઓ ભેટમાં આપવાથી ઘરમાં ગરીબી, તકલીફો અને દરિદ્રતા પ્રવેશી શકે છે। દિવાળીનો તહેવાર ખુશીઓ અને પ્રકાશનો છે અને દરેક માણસ ઈચ્છે છે કે તેમના ઘરમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ વરસતો રહે। એ માટે લોકો ઘરની સફાઈ કરે છે, નવી વસ્તુઓ ખરીદે છે અને ઘણા તો પોતાના સ્નેહીજનોને ભેટ પણ આપે છે। ભેટ આપવી એ સારી વાત છે, પરંતુ જો ભેટ એવી વસ્તુની હોય જે અશુભ માનવામાં આવે તો તે સમૃદ્ધિના માર્ગમાં અવરોધ બની શકે છે। તેથી જ મિત્રો, ધનતેરસ અને દિવાળીના આ પાવન સમયમાં ભેટ આપતી વખતે ખાસ સાવચેત રહો, કારણ કે નાની ભૂલ પણ માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે અને પછી પછતાવા સિવાય બીજું કંઈ બાકી ન રહે। તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનું આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા કરે, તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે, તો એવામાં કેટલાક ખાસ વસ્તુઓ છે જે કોઈને આપવી ન જોઈએ। મિત્રો, આજે અમે તમારી સાથે શેર કરીશું કે તે કઈ ભૂલો જેનાથી બચવું જોઈએ અને ધનતેરસની પૂજા તમે કેવી રીતે સરળતાથી કરી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ, પરંતુ મિત્રો તે પહેલા તમને વિનંતી છે કે વિડીયોને ચોક્કસ લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ચોક્કસ દબાવી દેજો અને એકવાર સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા વરસતો રહે। સૌથી પહેલા વાત કરીએ કે ધનતેરસ અને દિવાળી ક્યારે છે। આ વર્ષે 2025માં ધનતેરસ 18 ઓક્ટોબર શનિવારે છે, કાળી ચૌદશ 19 ઓક્ટોબર રવિવારે રહેશે, જેને નરક ચતુર્થીનું સ્નાન કહેવાય છે અને તેને અભ્યંગ સ્નાન પણ કહે છે। 20 ઓક્ટોબરે સોમવારે દિવાળી લક્ષ્મી પૂજન કરવામાં આવશે। અમાવસ્યા તિથિ 2 દિવસ રહેવાને કારણે દેવ દિવાળી 21 ઓક્ટોબરે મંગળવારે ઉજવવામાં આવશે અને અમાવસ્યાનું વ્રત, સ્નાન તેમજ દાન પણ 21 ઓક્ટોબરે મંગળવારે જ કરવામાં આવશે। જો કે સોમવારે પણ તમે અમાવસ્યાનું વ્રત રાખી શકો છો। આ વખતે ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબર બુધવારે થશે અને ભાઈબીજનો પર્વ 23 ઓક્ટોબર ગુરુવારે ઉજવવામાં આવશે। આ સાથે જ દિવાળીના પર્વની સમાપ્તિ થઈ જશે। હવે જાણીએ કે આ વખતે અમાવસ્યા તિથિ ક્યારથી ક્યાં સુધી રહેશે, દિવાળી ઉજવવી વધુ સાચું ક્યારે રહેશે અને દિવાળી પૂજનના તમામ શુભ મુહૂર્ત ક્યાં ક્યાં હશે। અમાવસ્યા તિથિ આ વખતે 20 ઓક્ટોબર સોમવારે સાંજે 3:45 શરૂ થઈને 21 ઓક્ટોબરે મંગળવારે સાંજે 5:54 સુધી રહેશે। દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે જ્યારે પ્રદોષકાળમાં વ્યાપીની અમાવસ્યા તિથિ હોય ત્યારે દિવાળીનો પર્વ ઉજવવો વધુ શુભ માનવામાં આવે છે। આ વખતે અમાવસ્યા તિથિ 2 દિવસ મળી રહી છે, પરંતુ સોમવારે પ્રદોષકાળમાં વ્યાપીની અમાવસ્યા તિથિ રહેશે અને પ્રદોષકાળમાં જ અનિશ્ચિત કાળ મુહૂર્તમાં દિવાળીનું પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એટલે આ વખતે 20 ઓક્ટોબર સોમવારે જ દિવાળી ઉજવવામાં આવશે। મોટા ભાગના લોકો 20 ઓક્ટોબરે દિવસે જ દિવાળીને ઉજવશે, પરંતુ કેટલાક લોકો 21 ઓક્ટોબરે મંગળવારે ઉદયા તિથિ અનુસાર દિવાળીનો પર્વ ઉજવી શકે છે। ઘણીવાર એવું થાય છે કે અમાવસ્યા તિથિ 2 દિવસ રહે છે, ત્યારે લોકો બંને દિવસે તહેવાર ઉજવે છે। ભક્તો, સૌથી પહેલા જાણીએ કે ધનતેરસના દિવસે ભગવાનની જે મૂર્તિ તમે લાવો છો તે ગણેશજી અને લક્ષ્મીજી બંનેની એક જ સ્ટેજ પર મૂર્તિ ન લાવશો, અલગ અલગ લાવજો। લક્ષ્મીજી અલગ કમળ પર બેઠેલી અને ઊભેલી મૂર્તિ તમારે નથી લેવાની અને ગણેશજીની અલગથી, જેમાં ગણેશજીને લડ્ડુ જે બાજુએ હોય તે બાજુએ હોવું જોઈએ। ભક્તો, ધનતેરસના દિવસે સુખ અને સમૃદ્ધિ માટે આપણે ખાસ પૂજા અર્ચના કરીએ છીએ, તો આ દરમિયાન સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ પણ થાય છે। તો કેટલાક સાવચેતીઓ રાખવી જરૂરી છે। જ્યારે પણ તમે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને સ્થાપિત કરશો તો લક્ષ્મીજીની મૂર્તિ હંમેશા ગણેશજીની જમણી બાજુએ હોવી જોઈએ। ડાબું સ્થાન શ્રી હરિ વિષ્ણુનું હોય છે, એટલે લક્ષ્મીજી હંમેશા ગણેશજીની જમણી બાજુએ બેસે।
આ બાબતનું ધ્યાન રાખજો. પહેલા લક્ષ્મીજી, પછી ગણેશજી, ધનતેરસ અને દિવાળીની પૂજામાં આ બાબતનું ધ્યાન રાખજો કે બેઠેલી જ મૂર્તિ લાવજો, કારણ કે આ સ્થિર લક્ષ્મીજીનું પ્રતીક છે. અને જ્યારે પણ માતા લક્ષ્મીજીની તસવીર રાખો તો ધ્યાન રાખજો કે તેમનું મુખ દરવાજા તરફ ન હોય, નહીં તો માતા લક્ષ્મી આવશે અને ચાલ્યા પણ જશે. એટલે મૂર્તિને હંમેશા પૂર્વોત્તર દિશામાં જ રાખજો. આ વધુ સારું છે. તમે સાંજના સમયે સ્નાન કરીને પૂજા કરશો, પછી ભોજન લેજો. વાસ્તુ અનુસાર ધનતેરસની પૂજા હંમેશા પૂર્વોત્તર દિશામાં જ કરજો. માતા લક્ષ્મીની પૂજા ખંડમાં કાળો કે ઘેરો રંગનો પેઇન્ટ ન કરાવશો અને ગુલાબી, હળવો પીળો આ પ્રકારનો રંગ લગાવજો, જેથી માતા લક્ષ્મીનું આગમન થાય, તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય. મિત્રો, કોઈ પણ જૂનું નકામું સામાન હોય તો તેને પહેલા જ હટાવી દેજો અને ઘરના મુખ્ય દરવાજાને એકદમ સુંદર બનાવીને સજાવી રાખજો. જેમ કે આંબાના પાંદડાનો બંધનવાર લગાવજો, સુંદર પેઇન્ટિંગ કરાવજો, બંધનવાર સાથે તોરણ લગાવજો અને જમીન પર જ્યારે તમે રંગોળી બનાવો તો માતા લક્ષ્મીજીના પગલાંનું નિશાન જરૂર બનાવજો અને ઘરમાં પ્રવેશ કરતી માતા લક્ષ્મીની તસવીર બનાવજો. આજે અમે કેટલીક વધુ ખાસ વાતો જણાવીશું કે આ દિવસે કાચની વસ્તુઓ ન ખરીદવી જોઈએ, કારણ કે તે રાહુ સાથે સંબંધ ધરાવે છે. અને ગણેશજી અને લક્ષ્મીજીની જે મૂર્તિ ધનતેરસના દિવસે ખરીદશો તે જ મૂર્તિની દિવાળીના દિવસે પૂજા થવી જોઈએ. ધનતેરસના દિવસે સાંજના સમયે બિલકુલ ન સૂવું, નહીં તો દરિદ્રતા આવશે. અને આ દિવસે એક દીવો એવો પ્રગટાવજો જે લાંબા સમય સુધી ચાલે. અને કળશ કે ઝઘડો તો બિલકુલ ન કરશો. અને આ દિવસે લોખંડ ખરીદવાથી બચજો, નહીં તો ઘરમાં સુખ નહીં પરંતુ તકલીફ થઈ જશે. આ દિવસે તમે નકલી ફૂલો, નકલી ઘરેણાં આ બધું ન ખરીદશો. આ સારું નથી માનવામાં આવતું. ધનતેરસના દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જે કોઈને આપવી ન જોઈએ, કારણ કે આ માતા લક્ષ્મીને પસંદ નથી. ખાસ કરીને સફેદ વસ્તુઓ, જેમ કે ધનતેરસથી લઈને દિવાળી સુધી દૂધ કોઈને ન આપશો. સફેદ વસ્તુમાં ચોખા પણ આવે છે. આપણે ત્યાં ઘણીવાર ઘણા પડોશીઓ એવા હોય છે જે માંગતા રહે છે, તો આ વસ્તુઓથી તમારે આજે બચવું જોઈએ ધનતેરસથી લઈને દિવાળી સુધી. કારણ કે ભક્તો, જો તમે જાણીએ અજાણીએ કેટલીક વસ્તુઓ કોઈને આપી દો છો તો સુખ અને આનંદની જગ્યાએ દુઃખ પણ આવી શકે છે. તો કોઈને પણ એવી વસ્તુઓ ગિફ્ટ તરીકે ન આપવી જોઈએ કે ન માંગવી જોઈએ. જેમ કે કોઈ ગણેશજી કે લક્ષ્મીજીની મૂર્તિ લઈ આવે તમારા માટે તો મફતમાં ન આપશો. ધનતેરસથી લઈને દિવાળી સુધી કોઈને પણ ઉધાર પણ ન આપવું જોઈએ. ખેર, ઉધાર આપવાથી બચવું જોઈએ, કારણ કે તમે માતા લક્ષ્મીના આગમનની તૈયારી કરી રહ્યા છો. નહીં તો બીજાને આપવાની લોકો ઘણીવાર તમારી પાસેથી પૈસા લઈને બજાર બનાવે છે અને તેઓ પોતે તો સારા રહેશે અને તમને મુશ્કેલીમાં ડૂબાડી દેશે. તો ધ્યાન રાખજો. અને આ દિવસે નવું ખાતું શરૂ કરવાનો વિધાન છે. આ દિવસે રેશમી વસ્ત્રો પણ કોઈને ન આપવા જોઈએ. ખાસ કરીને લાલ કપડું અને શણગારની વસ્તુઓ કોઈને આપવાથી બચજો. અને દહીં પણ રાત્રે કે દિવસે ધનતેરસથી લઈને દિવાળી સુધી ભૂલથી પણ કોઈને ન આપશો. અને સાથે સાથે આ દિવસે એક મહત્વની વસ્તુ છે, એટલે ઘી છે. ઘણીવાર પૂજામાં લોકોને ઓછું પડી જાય છે તો પડોશમાં ચાલ્યા આવે છે. આ બધી વસ્તુઓ લક્ષ્મીજીને વધારનારી છે. અત્યાર સુધી અમે તમને જણાવ્યું, મિશ્રી, મીઠું, ચોખા, ઘી, પૈસા લક્ષ્મીને વધારનારી વસ્તુઓ છે. તો આને કોઈની સાથે શેર ન કરશો, ભૂલથી પણ નહીં. અને ધનતેરસના દિવસે ઘણા લોકો જાણી જોઈને પણ આવું કરીને તમને પરેશાન કરે છે. તેઓ જાણી જોઈને આવે છે લેવા. તમે હસીને કહેજો કે આજે નહીં આપીએ, 2 દિવસ પછી આવજો. આ છે રીત. તો આ વસ્તુઓનું ધ્યાન રાખજો. રાત્રે દહીં ન ખાશો. ખેર, રાત્રે દહીં ન ખાવું જોઈએ, પરંતુ હવે ધનતેરસથી દિવાળી સુધી તો ન ખાશો, કારણ કે રાત્રે દહીં ખાવાથી દરિદ્રતા આવે છે એવું શાસ્ત્રોમાં કહેવાય છે. તો દહીં ખાવાથી બચજો. ઋતુ પણ બદલાઈ રહી છે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ અને આ માતા લક્ષ્મીના સ્વાગતની તૈયારી કરજો. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકો તમારી પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવીને લઈ જાય છે. તેના પૈસા નથી આપતા, પરંતુ તમે પ્રેમથી લઈ લેજો. કોઈને ઘડિયાળ વગેરે ગિફ્ટમાં ન આપશો કે ન તો નોકાદાર વસ્તુઓ કોઈને ગિફ્ટમાં આપશો, નહીં તો સંબંધ બગડી જશે. અને જૂના ચંપલ પણ કોઈને ગિફ્ટમાં ન આપવા. ધનતેરસથી દિવાળી સુધી બચવું જોઈએ. આ વસ્તુઓ ક્યારેય પણ કોઈને ન આપવી જોઈએ. કાળા રંગના કપડાં પણ ન આપવા જોઈએ.
જો તમે ધનતેરસના દિવસે ગાડી લેવા માંગો છો, ઘણા લોકો લે છે, તો તેનું પેમેન્ટ ધનતેરસ પહેલા કરી દેજો અને ધનતેરસના દિવસે ગાડી લઈ આવી શકો છો, કોઈ વાંધો નથી. બીજી વાત, તમે ઈચ્છો કે ધનની બરકત થાય, જમીન કે જગ્યાની રજિસ્ટ્રી કરાવી હોય તો તમે ધનતેરસના દિવસે કરાવી શકો છો, કોઈ વાંધો નથી, કારણ કે આ દિવસ શોપિંગ માટે સારો માનવામાં આવે છે. આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો માતા લક્ષ્મી ચમકતા તમારા ઘરે આવશે. ભક્તો, હવે જાણી લઈએ કે ધનતેરસના દિવસે કરવામાં આવતા થોડા સાવરણીને લગતા ઉપાયો વિશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્ત કમેન્ટમાં જરૂર લખજો જય મા લક્ષ્મી, જય માતા દી, જેથી આ દિવાળીએ માતા રાનીની કૃપા તમારા પર વરસતી રહે. મિત્રો, માતા રાની માટે એક લાઈક તો જરૂર કરજો. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે દિવાળીની રાત્રે તમે ઝાડુની મદદથી માતા રાનીને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો. ચાલો પહેલા વાત કરીએ દિવાળીની રાત્રે સૂતા પહેલા ઝાડુની નીચે ચૂપકેથી તમારે શું રાખવું જેથી માતા રાનીને પ્રસન્ન કરી શકાય. લક્ષ્મી દોડતી આવે. ભક્તો, ઝાડુ દરેકના ઘરમાં હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ઝાડુને સીધી રીતે લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે. ઝાડુને લઈને ઘણા શુભ સંકેતો પણ હોય છે અને ઝાડુ કેવી રીતે રાખવું, ક્યારે ખરીદવું, પ્રાચીન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ઝાડુની નીચે શું દબાવીને રાખવું રાત્રે સૂતા પહેલા, જેથી જીવનની બધી ખુશીઓ એકઠી થઈ જાય. તો જાણીએ તેના વિશે. ઝાડુ મહાલક્ષ્મીજીનું પ્રતીક છે અને દરિદ્રતા, ગરીબી રૂપે પરેશાનીઓને ઘરમાંથી બહાર કાઢી દે છે, જીવનમાંથી ભગાડી દે છે. ઝાડુ સાથે જોડાયેલા ઘણા પ્રસંગો છે. આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું કે જીવનની તમામ પરેશાનીઓથી તમને મુક્તિ આપી શકે છે. કે ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને આર્થિક સંપન્નતા માટે આપણે ઘણા પ્રકારના પ્રયોગો કરી શકીએ છીએ, પરંતુ ક્યારેક નાની નાની વસ્તુ પણ ઘણું મહત્વ ધરાવે છે. તો આજે અમે ખાસ વાત કરીશું ઝાડુને લઈને. જો નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો ઘરના કલેશ બધા સમાપ્ત થઈ જશે, ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ પણ થશે. જો આપણે જ્યોતિષની માનીએ તો ઝાડુનું મહત્વ સૌથી વધુ છે. તે બીમારીઓને દૂર કરનારું છે. મિત્રો, શીતળા માતા પણ પોતાના હાથમાં ઝાડુ રાખે છે, એટલે ઝાડુનો ઉપયોગ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે ઝાડુને સૂર્યાસ્ત પછી બિલકુલ પણ ન લગાવશો. મિત્રો, તમારે ઝાડુ ક્યારેય પણ સૂર્યાસ્ત પછી ન લગાવવું જોઈએ, પરંતુ ખાસ ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસો તો આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને બીજી તરફ સૂર્યાસ્ત થયા પછી ઝાડુ તો શું, પૂંછડું પણ ન લગાવવું જોઈએ. ખૂબ જરૂરી હોય તો ઝાડુ લગાવજો, પરંતુ કચરો આ સમયે બહાર ન ફેંકશો. આ બધી નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે. પછી મિત્રો, તમે રાત્રે સૂતા પહેલા એક નાની વસ્તુ જે હું તમને જણાવવાની છું તે ઝાડુની નીચે દબાવીને રાખજો. અને જો આ ધનતેરસે તમે આ ન કરી શક્યા તો કોઈ વાંધો નથી, દિવાળીની રાત્રે તો તમે આ ઉપાય જરૂર કરજો. પછી જુઓ કેવો લાભ થાય છે. જીવનમાં તમે માનો કે ન માનો, પરંતુ હંમેશા આ બાબતનું ધ્યાન રાખજો કે ઝાડુ જ્યારે લગાવો છો તો કચરો ઇધર ઉધર ન કરવો જોઈએ. મિત્રો, નેવિકા સ્ટોરી એક ચેનલ નથી, પરંતુ તમે બધા અમારા પરિવારનો એક ભાગ છો. તો હું તમને જે માહિતી આપીશ તે સાચી જ આપીશ. એક જગ્યાએ કચરો એકઠો કરજો અને તેને યોગ્ય રીતે ઘરની બહાર ફેંકી દેજો, ડસ્ટબિનમાં ફેંકી દેજો. અને મિત્રો, મેં તમને જેમ જણાવ્યું કે ઝાડુ તમારે સાંજના સમયે લગાવવું જ નથી, પરંતુ માની લો કે ખૂબ જ જરૂરી થઈ ગયું તો રાત્રે જો તમારે ઝાડુ લગાવવું પડે તો તમે શું કરશો? કોઈ કાપડ લઈ લેજો, કોઈ ખરાબ કાપડ કે ડસ્ટિંગનું કાપડ લઈ લેજો અને તેનાથી તમે બધો કચરો ભેગો કરી લેજો અને ઘરના કોઈ ખૂણા તરફ કે કોઈ દિવાલ તરફ કચરો ભેગો કરી દેજો. આ કચરાને રાત્રે બહાર ફેંકવાથી ભૂલ ન કરશો અને સવારે થાય પછી આને ઘરની બહાર કરજો. નહીં તો મિત્રો, ઘરમાં જે ધન આવે છે તેનું આગમન રોકાઈ જશે, તેના પર અસર પડે છે. આર્થિક પરેશાનીઓમાંથી તમારે ન પસાર થવું પડે. તે માટે ઝાડુને જ્યાં ત્યાં એમ જ ન રાખવું જોઈએ. તેની કોઈ નિશ્ચિત જગ્યા બનાવજો અને ધ્યાન રાખજો કે તે એવી રીતે રાખવું જોઈએ કે તેના પર કોઈ આવનાર જનારની નજર ન પડે. મિત્રો, સપનામાં ઝાડુ જોવું શુભ નથી માનવામાં આવતું. એવું કહેવામાં આવે છે કે જો તમે સપનામાં ઝાડુ જોઈ લીધું તો આવું સપનું તમારે તુલસી માતાને સંભળાવી દેવું જોઈએ કે પછી ગાયને સંભળાવી દેવું જોઈએ, જેથી તેનો કુપ્રભાવ ટળી જાય. પરંતુ તમને એક વાત જણાવી દઉં કે મિત્રો, જે ધનતેરસ છે કે દિવાળીની રાત્રે
જો તમને સપનામાં ઝાડુ દેખાય તો ગભરાશો નહીં, કારણ કે આ ખૂબ જ શુભ સંકેત છે. મિત્રો, તમને એક વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને તમારી રાશિ અમારા કમેન્ટ બોક્સમાં છોડી દેજો. જો રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તો અમે તમને તમારા કમેન્ટમાં જણાવી દઈશું. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો ધનતેરસ કે દિવાળીની રાત્રે સપનામાં ઝાડુ દેખાય તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે. તો એવામાં મિત્રો ખુશ થઈ જજો, કારણ કે હવે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. ચાલો હવે તમને જણાવું કે જૂનું ઝાડુ ઘરમાંથી બહાર કાઢવાનો સાચો સમય કયો છે. તો મિત્રો, દિવાળી અને ધનતેરસથી સારો સમય તો બીજો કોઈ નથી. માની લો કે તમે નવું ઝાડુ હમણાં જ લાવ્યા હતા, 6 મહિના થયા છે, તમને લાગે છે કે હજુ હું બદલવા નથી માંગતી, તો આવી ભૂલ ન કરશો મિત્રો, કારણ કે દિવાળી અને ધનતેરસનો મોકો એવો છે કે તમારે જૂનું ઝાડુ છોડીને નવા ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ. ધનતેરસના દિવસે તમારે ઝાડુ જરૂર ખરીદવું જોઈએ, ખૂબ શુભ રહેશે. અને તમારે તમારું જૂનું ઝાડુ આ દિવસે બહાર ફેંકી દેવું જોઈએ. પરંતુ જો તમે ધનતેરસના દિવસે આ કામ ન કર્યું, તમે ચૂકી ગયા તો કોઈ વાંધો નથી. દિવાળીની રાતથી પહેલા તમારે તમારા ઘરમાંથી જૂનું ઝાડુ બહાર કરી દેવું જોઈએ અને નવા ઝાડુનો જ ઉપયોગ કરજો. આ ઝાડુ બદલવાનો સૌથી સારો સમય છે. પછી જુઓ કે કેવો લાભ થાય છે તમારા જીવનમાં, તમારી લાઈફમાં કેવી ખુશીઓ વધે છે. મિત્રો, ખુલ્લા આકાશ નીચે ઝાડુ ક્યારેય ન રાખવું જોઈએ. ઘણા લોકો છત પર ઝાડુ રાખે છે, તો તે પણ સાચું નથી માનવામાં આવતું. આનાથી જીવનમાં પરેશાનીઓ વધે છે, કારણ કે જ્યારે તમે ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખો છો તો જીવનમાં કષ્ટ વધે છે. એટલે આવું ન કરશો. અને ઝાડુ રાખવાની સાચી દિશા એ છે ઉત્તર પશ્ચિમ દિશા. મિત્રો, તો તમે ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશામાં ઝાડુ રાખવાની વ્યવસ્થા કરજો. ચાલો હવે વાત કરીએ કે ધનતેરસના દિવસે રાત્રે સૂતા પહેલા તમારે ઝાડુની નીચે કઈ વસ્તુ છુપાવીને રાખી દેવી જોઈએ. તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો. અને જો તમે આ ધનતેરસનો આ મોકો ચૂકી ગયા હોય તો કોઈ વાંધો નથી. દિવાળીની રાત્રે તમે આ ઉપાય જરૂર કરી શકો છો. અને તે વસ્તુ છે મિત્રો એક ચાંદીનો સિક્કો. મિત્રો, તમારે ઝાડુની નીચે રાત્રે સૂતા પહેલા એક ચાંદીનો સિક્કો રાખવો જોઈએ. જી હા મિત્રો, અને જો તમે ચાંદીનો સિક્કો ન રાખતા માંગતા હો તો 1 રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો. અને પછી જુઓ ચમત્કાર, કારણ કે ઝાડુમાં નકારાત્મક ઉર્જા રહે છે અને આ સિક્કો આ નકારાત્મક ઉર્જાને રોકી દે છે અને શોષી લે છે. તમે તેને સાફ કરજો, ગંગા જળનો છંટકાવ કરીને સ્વચ્છ કરી લેજો મિત્રો, અને તે પછી તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દેજો. આથી ઘરની બધી નકારાત્મકતા માતા લક્ષ્મી દૂર કરશે. અને જ્યારે તમે તમારો આ સિક્કો રૂપિયાનો છે, તે ચાંદીનો સિક્કો છે, તેને સ્વચ્છ કરી લેશો તો માતા રાનીનો આશીર્વાદ પણ તેમાં મળી જશે. તો તે પછી તમે તેને તમારા ધન રાખવાના સ્થાન પર રાખી દેજો. આગલી દિવાળી સુધી તેને ત્યાં જ રહેવા દેજો. અને જો તમે ઈચ્છો તો આગલી દિવાળી કે ધનતેરસે પણ તમે આ પ્રયોગ ફરીથી કરી શકો છો. આ કામ તો તમારે દિવાળીની રાત્રે જરૂર કરવાનું છે. કોઈ ગરીબના ઘરે જાઓ અને દિવાળીના દિવસે કોઈ ગરીબના ઘરે એક દીવો પ્રગટાવીને તમારું સામર્થ્ય અનુસાર કપડાં, ધન, મીઠાઈ આપીને તેમની મદદ કરજો. આવું કરવાથી શનિ, રાહુ, કેતુ હોય કોઈ પણ ગ્રહના દોષ શાંત થઈ જાય છે અને કાર્યોમાં આવતા અડચણો પણ દૂર થઈ જાય છે. દિવાળીના દિવસે જો તમે માતા લક્ષ્મી અને ગણેશજીની સાથે ધનના દેવતા કુબેરનું પણ પૂજન કરો તો અતિ શુભ હોય છે. મિત્રો, દિવાળીની રાત્રે તમારે દેવી સૂક્ત અને શ્રી સૂક્તનો 11 વાર પાઠ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો શ્રી સૂક્તનો 5 કે 11 વાર, લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ 5 કે 11 વાર કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ પાઠ કરી શકો છો. મિત્રો, લક્ષ્મી માતાને કમળનું ફૂલ જરૂર ચડાવવું જોઈએ. આ દિવસે કમળ ગટ્ટો ઘરમાં લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અથવા જો તમે ધનતેરસના દિવસે કમળ ગટ્ટો ઘરમાં લાવ્યા હોય તો આ દિવસે તમે માતા લક્ષ્મીને અર્પણ કરજો. હાથ જોડીને દક્ષિણાવર્તી શંખ, ગોમતી ચક્ર, પીળે કોડિયો, શક્તિ શ્રી યંત્ર, હળદરની ગાંઠો, ધાણાના બીજ, આમાંથી કોઈ પણ વસ્તુ તમારે જરૂર રાખવી જોઈએ. માતા રાણીના ચરણોમાં આમાંથી કોઈ એક વસ્તુ તમે અર્પણ કરી શકો છો. આ ખાસ કામ છે જે હું તમને જણાવવાની છું. તમારે દિવાળીની રાત્રે કરવાનું છે. તમારે 4 કાળી મરી લેવાની અને દિવાળીની રાત્રે પૂજન કરી પછી પૂજન પહેલા કે કોઈ પણ સમયે કરી શકો છો. તમારે રાત્રે ચોરાહે જવાનું છે. 4 કાળી મરીના દાણા લઈ જવા અને ચારેય દિશાઓમાં એક એક દાણો આકાશ તરફ ફેંકી દેવો મિત્રો. અને તે પછી તમે બોલજો,
દરિદ્રતા ઘરમાંથી બહાર જાઓ, લક્ષ્મી માતા ઘરમાં આવો. અને આ બોલીને તમારે પાછળ ફરીને નથી જોવાનું, તમારે તમારા ઘરે પાછા આવી જવાનું છે. મિત્રો, આથી તમારા ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જશે. આજ માટે બસ આટલું. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.